नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। पारडी स्थित परिया स्कूल में तालुका स्तर का विज्ञान मेला आयोजित किया गया, जिसमें 53 कृतियां प्रस्तुत की गई। इसका उद्घाटन वित्त, ऊर्जा और पेट्रोकेमिकल मंत्री कनुभाई देसाई के हाथों किया गया। 2 दिनों तक चलने वाले इस बाल विज्ञान प्रदर्शनी में विभिन्न प्रकार की कृतियां प्रस्तुत की गई थी। द वॉइस न्यूज के लिए तेजस देसाई की रिपोर्ट। अपना देशना यशस्वी वडाप्रधान नरेंद्र मोदीजीना समयમાં આપણે કાર્ય કરી રહ્યા છીએ અને મોદીજી જે કાર્ય કરી રહ્યા છે એ આપણા ભારત માટે એક સ્વર્ણકાળ કહી શકાય એ ચોક્કસ વાત છે। જે રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સાથે એમણે આપણા દેશમાં શિક્ષણને સુધારવા માટે નવી શિક્ષણ નીતિ પણ આપી છે અને ભવિષ્યમાં આપણું ભારત જે પુરાના સમયમાં શિક્ષણ માટે પ્રખ્યાત હતું, આપણે જોઈએ તો રામાયણ મહાભારતમાં પણ જે રીતે ગુરુકુળમાં જ્ઞાન આપવામાં આવતું હતું અને એ બધી પરંપરાઓ આપણા વિદ્યાર્થીઓમાં પાછી આવે અને એક સશક્ત ભારત બને એ માટેના જે આ બધા આયામો થઈ રહ્યા છે એમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો આપણા ભવિષ્યમાં કેવો ઉપયોગ થઈ શકે, એના લીધે કેવો લાભ થઈ શકે અને ટેકનોલોજીના જમાનામાં જ્યારે સમગ્ર વિશ્વ એમાં આગળ છે ત્યારે આપણું ભારત પાછળ નહીં પડે એના માટે આપણે જે પ્રયત્નો કર્યા છે એ સૌ અભિનંદનને પાત્ર છે અને આવી અનેક કૃતિઓના લીધે બાળકમાં એક જિજ્ઞાસા વૃત્તિની સાથે સાથે કંઈક અમલ કરવાની પણ એક સ્પર્ધા જાગે છે અને એના લીધે બાળક ભવિષ્યમાં કંઈ ને કંઈ નવું વિચારતું શીખતું થાય છે અને ભવિષ્યમાં મોટા થાય સારા કામો કરી શકે એવો જ આ બધા આયામોનો પ્રયાસ હોય છે। એટલે સાથે સાથે આપણે જોઈએ તો આપણો દેશ અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ પણ વળી રહ્યો છે, એટલે કે આપણે કુદરતી રીતે જે અનાજ પકવીએ, અનાજ ખાઈએ તો એ અનાજના લીધે પણ આપણે ઘણા બધી રોગ પ્રતિકારક શક્તિ વિકસાવી શકીએ અને સાથે સાથે જે આપણે વીજળી પેદા થાય છે એ વીજળી સૂર્યમાંથી જ આપણને મળી રહે એ માટેનું એક ઝુંબેશ આપણા દેશના વડાપ્રધાન શ્રી ઉપાડી છે। આખા દેશમાં આપણું ગુજરાત સોલાર અને પવન ઉર્જામાં નંબર 1 છે અને આપણા દરેક ઘર ઉપર પણ આપણે સોલાર લગાવીને વીજળી પેદા કરીએ છીએ। ગુજરાતના લગભગ 7 થી 8 લાખ ઘરો ઉપર આ રીતે સોલાર પેનલથી વીજળી પેદા થાય છે। વીજળીનું બિલ આવતું નથી અને સાથે સાથે વીજળીમાંથી આપણને સરકાર જે બી વીજળી લે તો એના પૈસા પણ મળે છે। આવી અનેકવિધ ટેકનોલોજી જ્યારે આપણો દેશ વિકસાવી રહ્યો છે, આપણા દેશમાં પહેલેથી જ આપણે જોઈએ તો ઘણા વૈજ્ઞાનિકો થઈ ગયા, શ્રી રામન થઈ ગયા અને એમણે પણ આપણા દેશને એક સ્થાન લઈ ગયા છે। ત્યારે એપીજે અબ્દુલ કલામ જેમણે આખા ભારતને વિશ્વના પરમાણુ નકશા પર મૂક્યું। આવા વૈજ્ઞાનિકો પણ આનામાંથી જ આગળ આવ્યા છે। એટલે આપણા મોદી સાહેબનો પ્રયત્ન છે, ગુજરાતના મુખ્યમંત્રી સાહેબનું આ જે આયોજન છે એમાં આપણે સૌ આ રીતે ભાગ લઈને આગળ વધીએ એવી શુભેચ્છા। આભાર। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।